સુરતમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે લોકોમાં ભારોભાર રોષ છે। મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો। સરથાણા વિસ્તારમાં લોકોએ વિરોધ નોંધાવ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન બાદ લોકો આક્રોશમાં છે। જલારામ બાપા મુદ્દે સ્વામીએ જે નિવેદન આપ્યું, વિવાદિત નિવેદન આપ્યું, તેના કારણે તેઓ અત્યારે રોષ પ્રગટ કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે વરાછા માનગઢ ચોકમાં વિરોધ નોંધાવવામાં આવ્યો। સરથાણામાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે લોકો ભેગા થયા હતા મોટી સંખ્યામાં અને વિરોધ પ્રદર્શન કર્યું। સ્વામિનારાયણના લંપટ સાધુઓ વિરુદ્ધના સુરતના માનગઢ ચોક ખાતે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો છે હાથમાં બેનર અને જે કહેવાય કે પોસ્ટર લઈને વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે વારંવાર અવારનવાર લંપટ સ્વામી દ્વારા વિવાદ સર્જતા હોય છે, નિવેદન આપવામાં આવતા હોય છે। કેમ વિરોધ કરી રહ્યા છો? બસ એ આજે અત્યારે જે સંતો છે, સંતો કહેવાના જ છે, ખાલી પોતાના માટે ધન ભેગું કરવાના અને મોટા મોટા તાઇફા કરવામાં છે, બાકી ભગવાનને કોઈ માનતું નથી। અમે તો જે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે, લંપટ સાધુઓ છે, એ પોતાની મનમાની કરી અને સરકારનો પણ સાથ લઈ અને પોતાની મનમાની કરી રહ્યા છે અને જે નાના બાળકોને પણ છોડતા નથી, પોતાના ગુરુકુળની અંદર રાખી અને પોતાના ગુરુકુળમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરે છે અને એની સામું સરકારને પણ જોવું પડશે। આવા સાધુઓને તત્કાલ પકડી અને જેલ ભેગા કરવા જોઈએ અને એના ભગવા ઉતારી નાખવા જોઈએ। અરે સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રમાં આવું કંઈ લખીને ગયા નથી, છતાં માણસો આવા ધંધા કરે છે, આવા બાવા બધું પોતાની સસ્તી પ્રસિદ્ધિ અને પૈસા કમાવા માટે આવું કરતા હોય છે। જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલારામ બાપાને માન આપેલું છે, પણ જે સ્વામી બોલ્યા છે પોતાનો યુટ્યુબ પર ફોલોઅર્સ વધારવા માટે થઈને જે તે કંઈ બોલ્યા છે એ બિલકુલ ખોટું છે ને વખોડી કાઢવા લાયક છે। આવી ટિપ્પણીઓ વારંવાર આ લોકો સ્વામીઓ બફાટ મારે છે અને અલગ અલગ કાંડો કરી રહ્યા છે। આ અલગ અલગ સેક્સી કાંડો અને ન કરવાનું કામ સ્વામી તેને આ સાધુતાને સોંપતું નથી, એટલે અમે એને ઉગ્ર વિરોધ સુરત શહેર દ્વારા અમે કરી રહ્યા છીએ। આવા લંપટ સાધુઓ વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થાય, આવા લંપટ સાધુઓને હાકી કરવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અત્યારે માંગ સાથે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।